ભાવનગર મનપાની નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. તંત્રની ઘોર બેદરકારી ફરી એક વખત સામે આવી છે. શહેરમાં વરસાદે રસ્તાઓની હાલત એટલી ખરાબ કરી દીધી છે કે રસ્તાઓ પર ખાડા છે કે ખાડાઓમાં રસ્તા તે સમજાઈ નથી રહ્યું અને તંત્રના આળસુ કર્મચારીઓ કામ ન કરવાની તેમની નીતિનું જાણે ખુલ્લામ પ્રદર્શન કરી રહ્યા હોય તેવી રીતે હાથ ઉપર હાથ ધરી અને બેઠા છે. શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને આરટીઓ ઓફિસ નજીકના સર્વિસ રોડ ઉપર ઊંડા ખાડામાં પાણી ભરાતા લોકો તેમાં પડી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ ગોઠણ સુધીના કાદવભર્યા ખાડામાંથી પસાર થવા માટે તેને મજબૂર બની રહ્યા છે અને અમુક તો તેમાં પડી પણ રહ્યા છે. આ વિસ્તારમાં આવેલ એક જાગૃત દુકાનદારે આ સમસ્યાની તસવીરો સાથે ઓનલાઈન ફરિયાદ કરી હતી, પરંતુ કર્મચારીઓ દ્વારા બીજી જગ્યાના ફોટા અપલોડ કરી અને ફરિયાદને ડિઝોલ્વ કરી દેવામાં આવી. ફરિયાદ કર્યા બાદ પણ 10 દિવસથી વધુના સમયથી તંત્રએ કોઈ પગલું નથી લીધું. હદ તો ત્યાં થઈ ગઈ કે જ્યારે 3થી વધુ લોકો પાણી ભરાયેલા ખાડાઓમાં મોટરસાયકલ સહિત પડ્યા, જેનાથી તેઓને હોસ્પિટલ સુધી લઈ જવાની નોબત આવી ગઈ. ત્યારે હવે આ તંત્રની બેદરકારી વિશે કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું.